ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો. 1. મગફળી અને ગોળને સાથે ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તેના સેવનથી કબજિયાત, એસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. 2. કાનમાં મેલ સુકાઈ જવાથી દુખાવો થતો હોય તો મધ અને તલનું તેલ સંભાગે મેળવી કાનમાં મૂકવાથી મેલ પલળીને બહાર આવી જાય છે. 3. ધાણા એક્ઝીમા, ખંજવાળવાળી ચામડી, ચકામા અને સોજા જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓને ઠીક કરવામાં ખૂબ જ મદદ કરે છે. 4. એક આદુના ટુકડાને પાણીમાં ઉકાળો. જ્યારે પાણી બરાબર ઉકળી જાય તો તેને 1 કપમાં ગાળી લો અને તેમાં લીંબુનો રસ ઉમેરી તેને પી જાવ. દિવસમાં 2 થી 3 વખત આ ચા પીવાથી ઝડપથી વજન ઉતરે છે. 5. સુગર કંટ્રોલ કરવા માટે સરગવો તમારા માટે બેસ્ટ સાબિત થાય છે. સરગવો એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે સુગર કંટ્રોલમાં કરવાની તાકાત ધરાવે છે. 6. પથરી જેવી બીમારીઓથી બચવા માટે અડદ દાળનું સેવન સંતુલિત માત્રામાં કરવું જોઈએ. 7. બીટનું જ્યુસ પાચનશક્તિને સુધારે છે. 8. દોરડા કૂદવાથી હાડકાં મજબૂત થાય છે. 9. ગાજરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન કેની માત્રા સારી હોય છે. આ 3 પોષક તત્વો હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. 10. સફેદ માખણમાં વિટામિન ડી અને કેલ્શિયમ જેવા જરૂરી પોષક તત્વો હોય છે જે હાડકાંના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. 11. જે લોકોને થાઇરોઇડની સમસ્યા હોય તેમણે પણ ખૂબ ઓછી માત્રામાં સોયાબીનનું સેવન કરવું જોઈએ. 12. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે હિંગ પીરિયડના દુખાવા માટે પણ સારું સાબિત થયું છે. 13. પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા સદીઓથી એજમાનો ઉપયોગ કરવામાં આવે છે. જેવી રીતે પેટ ફૂલવું, અપચો, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. તેનું સેવન કરવાથી પેટનો ગેસ સરળતાથી નીકળી જાય છે. 14. શરીરમાં સોજા કે સાંધાના દુખાવાની સમસ્યા હોય તો રોજ 1 દાડમના દાણા ખાવા. 15. આંખોની રોશની સુધારવા માટે અશ્વગંધા, આમા અને લિક્રિસને મિક્સ કરીને પીસી લો. જો તમે ઈચ્છો તો તેનો પાવડર પણ વાપરી શકો છો. હવે આ પાવડરનું સવારે ખાલી પેટ પાણી સાથે સેવન કરો. આંખોની રોશની સુધારવા ઉપરાંત શરીરને બીજા પણ ઘણા ફાયદા મળી શકે છે. 16. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ અશ્વગંધા ખૂબ જ સારી માનવામાં આવે છે. 17. સંશોધનના અનુસાર મેથી દાણા સ્તન કેન્સર માટે લાભકારી છે. પાનવાળી મેથીનું શાક તાવ, ત્વચા રોગ, ડાયાબિટીસ અને અલસરમાં આશ્ચર્યજનક કાયદો કરે છે. 18. તજપત્તાના પાણીમાં ઓછી કેલરી હોય છે, જેના કારણે શરીરમાં હાજર વધારાની ચરબી ઓછી થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે. 19. જો તમારા દાંતમાં દુખાવો થાય છે તો રાતે 1 લવિંગના સેવનથી દાંતના દુખાવામાંથી રાહત મેળવી શકાય છે. 20. દૂધીમાં પાણીની માત્રા ખૂબ પ્રમાણમાં હોય છે. આ ખાવાથી શરીરને હાઇડ્રેટેડ રાખી શકાય છે. 21. જો તમને બહુ થાક લાગતો હોય તો દૂધીના જ્યુસનું સેવન કરવું જોઈએ. 22. બેસનનો સ્ક્રબ બનાવવા માટે 1 વાટકામાં 2 ચમચી બેસન, અડધી ચમચી હળદર, અડધી ચમચી સરસોનું તેલ અને કાચું દૂધ નાખીને પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર અને ગરદન પર લગાવી લો. આ કરવાથી ડેડ સ્કિનથી છુટકારો મળે છે. થોડીવાર પછી ચહેરા અને ગરદનને ધોઈ નાખો. 23. તાજા ફિંડલાના ફળમાં કેલ્શિયમ હોય છે. આ કેલ્શિયમ તમારા હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. 24. કીવીના સેવનથી કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે. 25. દરેક વ્યક્તિએ સાંજે 7 વાગ્યા સુધીમાં ડિનર કરી લેવું જોઈએ. આ ટેવ પાડવાથી તમારું વજન વધશે નહીં. આ સિવાય તમને સવારે આળસ પણ આવશે નહીં.
તમે આખો દિવસ તાજગીનો અનુભવ કરશો. 26 તુલસીના પત્તાનો ફાયદો તાવ, હૃદય સાથે જોડાયેલી બીમારીઓ, પેટ દુખાવો, ગળાને સાફ કરવામાં ખૂબ જ લાભકારી છે. 27 હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ નાળિયેર પાણીનું સેવન ટાળવું કારણ કે તેમાં સોડિયમનું પ્રમાણ વધારે છે અને દબાણ વધારી શકે છે. 28 વજન ઘટાડવા માટે વરિયાળીનું પાણી પીવું ફાયદાકારક છે. આનાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધે છે અને હાર્ટ હેલ્થી રહે છે. 29 જો શરીરમાં પોષક તત્વોની ઉણપ હોય તો તમે દરરોજ સવારે ખાલી પેટ કિસમિસનું પાણી પી શકો છો. 30 ચા સાથે તમારે ડિનર કે લંચ ના કરવું જોઈએ. ચા પીધા પછી અડધા કે કલાક પછી તમે જમી શકો છો. 31 મગની દાળને ખાવાથી શરીરની ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. આ ખાવાથી ઘણા પ્રકારની બીમારીઓનો ખતરો ઘટી જાય છે. 32 લીલા વટાણા પ્રોટીનના શ્રેષ્ઠ સ્ત્રોતોમાંથી એક છે. તેમાં રહેલું ફાઇબર તત્વ તમને લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવે છે. આ વજન ઘટાડવામાં મદદ કરે છે. 33 દિવસમાં 2 કપથી વધુ કોફીનું સેવન ન કરો. તમે તમારા વર્કઆઉટ પહેલા 1 કપ કોફી પી શકો છો અથવા સાંજે બીજો. આનાથી વધુ કોફી તમને નુકસાન કરશે. 34 મીઠો લીમડો ફક્ત જમવા બનાવવામાં જ સારો નથી પરંતુ વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેને સરસવના તેલમાં મિક્સ કરીને લગાવવાથી વાળ લાંબા અને સુંદર બને છે. 35 રાત્રે સૂતા પહેલા એલોવેરાથી ત્વચા પર માલિશ કરવાથી સ્કિન નરમ અને સ્વસ્થ રહે છે. 36 રાત્રે વધુ સમય સુધી જાગવું સ્કિન અને શરીર બંને માટે સારું નથી. તેથી દરરોજ પૂરતી ઊંઘ લેવાનો પ્રયાસ કરો. 37 કાળી કિશમિશમાં પૂરતી માત્રામાં ફાઇબર અને પોટેશિયમ જોવા મળે છે જેનાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. 38 મોજામાં આવતી દુર્ગંધને મીઠું અને પાણીની મદદથી સરળતાથી દૂર કરી શકાય છે. 39 જો તમને રાત્રે સૂતી વખતે કોઈપણ કારણ વગર પરસેવો થતો હોય તો તમારે ચોક્કસપણે તમારું સુગર લેવલ તપાસવું જોઈએ. 40 બાવળના પત્તા વાળને ખરતા રોકવામાં મદદ કરે છે. વાળને ખરતા રોકવા માટે બાવળના પત્તાની પેસ્ટ બનાવીને માથા પર લગાવો. 15 થી 20 મિનિટ સુધી લગાવીને રહેવા દો, પછી સારી રીતે ધોઈ નાખો. 41 કદંબની પેસ્ટને નિયમિત રીતે ચહેરા પર લગાવવાથી ગ્લો આવે છે. 42 કેળામાં રહેલું ફાઇબર આંતરડાની સફાઈની સાથે તેના સેવનથી અન્ય સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા પણ મળે છે. 43 જીરું વધતા વજનને કંટ્રોલ કરવાનું કામ કરે છે. 44 મેથીનું સેવન કરવાથી સુગર પણ કંટ્રોલમાં રહે છે. 45 વરિયાળીનું સેવન કરવાથી પાચન તંત્ર સારું થાય છે. 46 તજનું પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે. 47 પીરિયડ દરમિયાન સ્ત્રીઓને દુખાવામાં પપૈયું રાહત આપે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.